નાયક સ્વરૂપ પ્રકાશક પેજ નંબર 186 અને 9821 87 માં આવશે ને? આ છેલ્લો પેરેગ્રાફ થઈ ગયો છે. હા, એમાં આ 7 માં જો ને પ્રવચન સારની ગાથા છેલ્લા પર્યાય પણ સત હેતુક છે. એમાં પ્રવચન સારની ગાથા દીધી ને 107 કે કઈ દીધી 104 187 વ્યવહારની દ્રષ્ટિવાળા જીવને બધું સાપેક્ષ દેખાય છે અને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે એને ત્રિકાળી દ્રવ્ય નિરપેક્ષ દેખાય છે અને પ્રગટ પર્યાય થાય એ પણ નિરપેક્ષ દેખાય છે. પર્યાય પણ જ્યાં કોઈથી ઉત્પન્ન ન થાય, મિથ્યાત્વની પર્યાય આત્માથી ઉત્પન્ન ન થાય અને મિથ્યાત્વની પર્યાય દર્શન મોહના ઉદયથી પણ ઉત્પન્ન ન થાય, સ્વયં સત ક્ષણિક અશુદ્ધ ઉપાદાનથી ઉત્પન્ન થાય છે. એટલે કેવળ જ્ઞાનની પર્યાય છે એ ષટકારક થી થાય છે. એ પર્યાય સત છે, અહેતુક છે, સ્વશક્તિથી થાય છે. પર્યાય રૂપ પરિણામ સ્વશક્તિથી અને એની યોગ્યતા છે, નિરપેક્ષ છે, સ્વયંસિદ્ધ છે અને એક સમય છે એનું સાદી શાંત્ય ક્ષણિક ઉપાદાન થયો, દ્રવ્યને શુદ્ધ કયો તો એને અશુદ્ધ કયો અને વ્યવહાર રત્ના પરિણામને અશુદ્ધ કયો તો એને શુદ્ધ કહેવાય. વિનશ્વર છે. બેન કીધું ને એમાં કાંઈ કેવું હતું જલ્દી લખાણ હોય સદગુણ આની વૃદ્ધિ એમાં થાય છે. વ્યવહારની દ્રષ્ટિવાળા જીવને બધું સાપેક્ષ દેખાય છે, પણ આ પર્યાય કેવી છે? નિરપેક્ષ છે, સતહેતુક છે. દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે. ષટગુણ નું શું કીધું? ષટગુણ હાનિ વૃદ્ધિ એમાં થાય છે કેવળ જ્ઞાનની પર્યાય. અગુરુ લઘુ ગુણ છે ને એનું રૂપ છે બધી પર્યાયમાં. એટલે સદગુણ હાનિ વૃદ્ધિ થાય. ફરીથી બોલી જાઉં છું, જોઈ લેજો, ચેક કરી લેજો. કેવળ જ્ઞાનની પર્યાય સ્વયંભૂ છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા સ્વયંસિદ્ધ છે. કેવળ જ્ઞાનના સત્કારક સક્રિય છે, ભગવાન આત્માના સત્કારક નિષ્ક્રિય છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન ના સત્કારક નિષ્ક્રિય છે. કેવળ જ્ઞાનના સક્રિય છે. એ પર્યાય છે એક સમય. ભગવાન આત્મા અનાદિ અનંત ત્રિકાળ છે. આ સાદી શાંત છે, સતહેતુક છે. દ્રવ્ય સતહેતુક, પર્યાય પણ સ્વતહેતુક. ભગવાન આત્મા સાદી શાંત, કેવળ જ્ઞાનની પર્યાય સાદી શાંત હોય. ભગવાન આત્મા તો અનાદિ અનંત છે. અને ક્ષણિક શુદ્ધ ઉપાદાન કહેવાય. કીધું શુદ્ધ ઉપાદાન છે ને કીધું કેવળ જ્ઞાન. શુદ્ધ ઉપાદાન, કેવળ જ્ઞાન શુદ્ધ ઉપાદાન. કેવળ જ્ઞાન ઈશ્વર શુદ્ધ ઉપાદાન એટલે કેવી રીતે વાક્ય બરાબર? શુદ્ધ ઉપાદાન નું શું કીધું? ક્ષણિક શુદ્ધ ઉપાદાન. કેવળ જ્ઞાન ને ક્ષણિક શુદ્ધ ઉપાદાન કહેવાય.
દ્રવ્ય છે ને એને ત્રિકાળ શુદ્ધ કહેવાય ને કેવળ જ્ઞાનની પર્યાયને જોતા એમાંથી કેવળ જ્ઞાનની પર્યાય ન આવે. ભેદથી જુઓ ને તો અશુદ્ધતા થાય, રાગી પ્રાણીને રાગની ઉત્પત્તિ થાય છે. સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ, તો કેવળ જ્ઞાનની પર્યાય પણ અશુદ્ધ. એના માટે કાલે પ્રવચન સારનો કયો ન્યાય આપ્યો તો? કેવળ જ્ઞાનની પર્યાય અશુદ્ધ માટે કયો ન્યાય આપ્યો તો? છે તો અશુદ્ધ, છતાં એને અશુદ્ધ કેમ? એનો ઉત્પાદ વ્યય થાય છે ને, એનો ઉત્પાદ વ્યય થાય છે ને પર્યાયનો. ઉત્પાદ વ્યય થાય એટલે કઈ અશુદ્ધ ન કહેવાય. અશુદ્ધ શું કામ કીધું? સંપૂર્ણ શુદ્ધતા નથી ને, સંપૂર્ણ શુદ્ધતા નથી ને. ચાર હજી અઘાતી કર્મની પર્યાય તો બધું એમાં છે ને. એ અપેક્ષા નહીં. બોલો. ને શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા મેળવે, અશુદ્ધ જાણે આત્માને તે અશુદ્ધ આત્મા મેળવે. અહીંયા અશુદ્ધ એટલે પર્યાય. પર્યાયના ભેદથી જુઓ તો તમને અશુદ્ધતા થાય. ભેદ રાગી પ્રાણીને ભેદ જોઈએ તો એને અશુદ્ધતા ઉત્પન્ન થાય, એટલે અશુદ્ધ. એના માટે ન્યાય શું આપ્યો કે કેવળ જ્ઞાનની પર્યાય તો શુદ્ધ છે, પણ એને ભેદ એને જોતા બીજી કેવળ જ્ઞાનની પર્યાય ન ઉત્પન્ન થાય. એને જોતા અશુદ્ધતા ઉત્પન્ન થાય ને, ભેદ ને જોવે એટલે અશુદ્ધતા ઉત્પન્ન થાય છે ને, બરોબર? તો એને શું કામ એને અશુદ્ધ કીધું? કે કાર્ય અશુદ્ધ થાય છે ને, તો કાર્યનો ઉપચાર કારણમાં આપી અને કેવળ જ્ઞાનને અશુદ્ધ કીધું. પ્રવચન સારમાં આવે છે ને, કાર્યનો ઉપચાર કારણમાં આપ્યો. ખરેખર તો કાર્ય અશુદ્ધ થયું, પર્યાય તો શુદ્ધ જ રહ્યું. બેન નથી સમજાતું કેવળ જ્ઞાન અશુદ્ધ કેવી રીતે કહેવાય, સમજાવો ઠીક ફરીથી. બેન સમજાણું ના, કારણ કે કેવળ જ્ઞાનનું કાર્ય તો શુદ્ધ થયું, બરાબર છે. એને જોઈએ, કેવળ જ્ઞાનની પર્યાયને જોઈએ તો બીજી કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન ન થાય. એ તો સમજો, એ ઉત્પન્ન ન થાય એ તો પરદ્રવ્ય માટે છે. હા, એના માટે નહીં. આ તો અશુદ્ધ કેમ કીધું કેવળ જ્ઞાનની પર્યાયને? કે દ્રવ્યને જોતા શુદ્ધતા પ્રગટ થાય પર્યાયમાં, પર્યાયને જોતા પર્યાયમાં અશુદ્ધતા પ્રગટ થાય, બરોબર? તો અશુદ્ધ કાર્ય થયું ને, તો એ કાર્યનો આરોપ કેમાં આપ્યો? કારણમાં. અને કારણને અશુદ્ધ કીધું. પહેલા તમે સમજી લીધું? પેલું શું થયું? પહેલી વાત શું કરી આપણે આમાં? જો એક તો તમે વિચારી, શુદ્ધ જાણે આત્માને કે શુદ્ધ આત્મા મેળવે, બરોબર? અશુદ્ધ જાણે આત્માને કે અશુદ્ધ આત્મા મેળવે. તો સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ. સામાન્ય એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને, વિશેષ એટલે પર્યાય ભેદ ને ગુણ ભેદ, બરોબર? હવે એને અશુદ્ધ કેમ કીધું? ગુણ તો ત્રિકાળ શુદ્ધ છે અને કેવળ જ્ઞાનની પર્યાય પણ શુદ્ધ છે, છતાં એને અશુદ્ધ કેમ કીધું? કે ભેદ ને જોતા રાગી પ્રાણીને રાગની ઉત્પત્તિ થાય છે, બરોબર? તો એ રાગનું કાર્ય અશુદ્ધ થયું. પર્યાય તો શુદ્ધ હતી અને ગુણભેદ પણ શુદ્ધ હતા, પણ ભેદથી જોયું તો એને કાર્ય શું આવ્યું? અશુદ્ધતાનું કાર્ય આવ્યું. તો કાર્યનો આરોપ કારણમાં આપ્યો અને ગુણભેદ ને કેવળ જ્ઞાનને અશુદ્ધ કીધું. એમ ભેદને જોતા રાગી પ્રાણીને રાગ અશુદ્ધતા ઉત્પન્ન થાય છે. રાગ એટલે અશુદ્ધતા થયું ને, એ કાર્ય થયું. તો એ કાર્યનો આરોપ કેના ઉપર આપ્યો? કારણ ઉપર આપ્યો અને કારણને અશુદ્ધ કીધું. બેન મન લખાવો. પણ કારણ કેવળ જ્ઞાનની પર્યાયને કેમ કીધું? કારણ તો ભગવાન ત્રિકાળી ધ્રુવ આત્મા છે. રાગ થાય એમાં ભગવાન આત્મા ક્યાં છે? કારણ ના, કેવળ જ્ઞાનમાં તો ભગવાન આત્મા છે ને. કેવળ જ્ઞાન ની વાત નથી. કેવળ જ્ઞાન ને ભેદ થી જોતા રાગ થયો. અચ્છા, એટલે કેવળ જ્ઞાન ની પચે પોતે શુદ્ધ છે, પણ એને તમે ભેદ થી જોવો ને તો રાગી પ્રાણીને રાગ થાય. રાગ કાર્ય થયું તો કાર્યનો ઉપચાર કારણમાં આપ્યો.
આપ્યો અને કેવળ જ્ઞાન ને અશુદ્ધ કીધું. બેન રાગી પ્રાણી આપણે કેવળ જ્ઞાનની પર્યાય અશુદ્ધ એટલે તો જે કેવડી છે એની જ પર્યાયની વાત ચાલે છે. રાગી પ્રાણી જે રીતે જોવે, મને ભગવાનને જોતા રાગ થાય તો ભગવાનને થોડા રાગી કહેવાય. હા, એટલે તમે ભગવાન તમારા ભગવાન આત્માને જુઓ. ઈ રાગ તો મારામાં છે, ભગવાનમાં થોડો રાગ છે. એટલે ભગવાનને પરદ્રવ્ય કીધું છે ને, ભગવાનની પર્યાયમાં થોડો નહીં રાગ છે. ભગવાનની પર્યાયમાં રાગ નથી. તમારે શુદ્ધ પર્યાય પ્રગટ કરવી હોય તો શું જોવાનું? ભગવાન આત્માને જોવાનું. તમે ભગવાનને જોશો ને તો તમારી દુર્ગતિ થશે. બરોબર? પર દવાઓ દુર્ગઈ. તમારા માટે ભગવાન કેવડી ભગવાન હોય તો તમારા માટે એ પરદ્રવ્ય છે. એટલે એના ઉપરથી લક્ષ હટાવી તમારા આત્મા ઉપર લક્ષ કરશો તો તમારી સુગતિ થશે. બરોબર? એમ કેવળ જ્ઞાનની પર્યાય છે તો પૂર્ણ શુદ્ધ, પણ એને ભેદથી તમે જોશો તો તમને રાગ થશે. રાગ થશે તો કાર્ય કયું થયું? અશુદ્ધ કાર્ય. તો મને રાગ થાય છે ને. હા, પણ રાગ અશુદ્ધ એમને એટલે હું એમ કહું અશુદ્ધ કેમ કહેવાય? મારો ઈ સવાલ છે કે એને જોતા અશુદ્ધતા થઈ ને, એટલે અશુદ્ધતા મને થઈ એમ. હા, તમને અશુદ્ધતા થઈ ને રાગી પ્રાણીને. રાગી પ્રાણી ભગવાનની પર્યાય કેવી રીતે અશુદ્ધ? ભગવાનની પર્યાય અશુદ્ધ નથી, શુદ્ધ છે, છતાં એને અશુદ્ધ શું કામ કીધું? કે રાગી પ્રાણીને ભેદથી જોવે ને તો રાગ થાય છે, એટલે એને કીધું કે સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ. શુદ્ધ ને જાણે તો શુદ્ધ પર્યાય પ્રગટ થાય ને અશુદ્ધ ને જાણે તો અશુદ્ધ પર્યાય પ્રગટ થાય. એટલે કેવળ જ્ઞાન હોય તો ભેદ પાડ્યો એટલે અશુદ્ધતા થઈ ગઈ, અને ગુણભેદ પાડો તો એ અશુદ્ધતા થઈ ગઈ. કારણ કે આત્મામાં ગુણભેદ નથી, અભેદ છે બધા ગુણો. પણ સમજાવવા માટે ગુણભેદ થી કીધું, પછી એનું જ લક્ષ કર્યા કરો. એનું લક્ષ છોડીને ગુણીને જોવો ને તો તમને વિતરાગતા પ્રગટ થાય. પણ ગુણીને ન જોવો અને ગુણભેદમાં અટકી જાવ તો તમે રાગ થાય તમને. એટલે ગુણભેદ ઉપર અશુદ્ધતાનો આરોપ આવ્યો. અને ગુણ તો ત્રિકાળ શુદ્ધ છે. બરોબર? એવી રીતે પર્યાયમાં પણ તમે એમ કીધું કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે વાસ્તવિક શરૂઆત. તો એ પ્રગટ કરવા માટે ઉપાદેય, તો આશ્રય કરવા માટે નહીં. અને તમે એમ કહો કે મારે કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે, તો કેવળ જ્ઞાન એ સમ્યક દર્શનનો વિષય નથી. બરોબર? કેવળ જ્ઞાન એટલે ફક્ત પોતાનો આત્મા, એમ જ્ઞાન નહીં. પણ કેવળ જ્ઞાનની પર્યાય તમારો વિષય નથી એમ. બરોબર? એટલા એટલે એને ત્રિકાળીની અપેક્ષા એને અશુદ્ધ કીધું, અને વ્યવહાર રત્નત્રયના પરિણામ અશુદ્ધ છે તો એની અપેક્ષા એને શુદ્ધ કહેવાય. બરોબર? પછી એમાં કેવળ જ્ઞાનમાં ઉત્પાદ હોય છે. જયારે ભગવાન આત્માને કેવળ જ્ઞાન કયો તો એમાં ધ્રુવપણું છે. કેવળ જ્ઞાન છે ભગવાનમાં એમ કયો તો એ ધ્રુવની વાત થઈ, અને એની યોગ્યતા છે પ્રગટ થવાની. બરોબર? તત્સમયની યોગ્યતાથી પ્રગટ થાય છે. અને નિરપેક્ષ છે. એને કર્મનો અભાવ થયો માટે નથી થઈ, દ્રવ્યનું લક્ષ કર્યું માટે નથી થઈ, મોક્ષ માર્ગનો વ્યય થયો માટે નથી થઈ. બધા કારણ આપે ઉપચારથી કહેવાય. બાકી પોતે સ્વયં નિરપેક્ષ છે ને, એટલે એને કોઈની અપેક્ષા નથી, સ્વયંસિદ્ધ છે. બરોબર? રાધેશાન છે અને વિનશ્વર છે, એક જ સમયમાં નાશ પામી જાય છે. પેલી ગાથામાં કીધું ને ધ્રુવ અચલ અનુપમ ગતિ, તો ઈ ધ્રુવ નથી, અધ્રુવ જ છે. પણ એવી ને એવી રહે છે એટલે એને ધ્રુવ કીધું. બરોબર? અચલ કીધું તો એ ચડી જાય છે. અચલ નથી ભગવાન આત્માની જેમ. અનુપમ કીધું એને. ચાલો આ બધા બોલ એમાં આવી ગયા. જો વ્યવહારની દ્રષ્ટિ વાળા જીવને સાપેક્ષ દેખાય છે, એટલે છે તો નિરપેક્ષ. દ્રવ્ય દ્રષ્ટિ થઈ એને ત્રિકાળી દ્રવ્ય નિરપેક્ષ દેખાય છે, અને પ્રગટ પર્યાય પણ નિરપેક્ષ દેખાય છે. બરોબર? જેવું સામાન્ય તેવું વિશેષ એવું એને દેખાય. પર્યાય પણ જ્યાં કોઈથી ઉત્પન્ન ન થાય, બરોબર, એને ધ્રુવ ને વ્યયની અપેક્ષા નથી. ઉત્પાદને મિથ્યાત્વની પર્યાય આત્માથી ઉત્પન્ન ન થાય. બરોબર? કારણ કે એનામાં આત્મામાં મિથ્યાત્વનો અભાવ છે, એના ગુણમાં મિથ્યાત્વનો અભાવ છે, એના ઉપયોગ લક્ષણમાં મિથ્યાત્વનો અભાવ છે. મિથ્યાત્વની પર્યાય છે એ પોતાના સત્કારકથી થઈ છે, અને ત્યારે એનું લક્ષ કર્મના ઉદય ઉપર છે, તો એમ કહેવાય કે એનાથી થાય. બરોબર? બાકી એનાથી એનું થાય. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી થાય.
અને મિથ્યાત્વની પર્યાય દર્શનોના ઉદયથી પણ ઉત્પન્ન ન થાય. બરોબર? એ સ્વયં સત છે, ક્ષણિક છે, એ અશુદ્ધ ઉપાદાન કહેવાય. મને શુદ્ધ ઉપાદાન કીધું કેવળ જ્ઞાન, અને અશુદ્ધ ઉપાદાન કીધું. ઓલું સ્વયં સત, દરેક પર્યાય સ્વયં સત છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા સ્વયં સત છે. બરોબર? એને સ્વયં સિદ્ધ કહેવાય, અને સ્વયં ભૂ કીધું. ક્ષણિક અશુદ્ધ ઉપાદાન થી ઉત્પન્ન થાય છે, પોતાની યોગ્યતાથી થાય છે મિથ્યાત્વ. વાંચો આગળ. હવે જો પર્યાય કોઈથી ઉત્પન્ન ન થાય તો એમ સમ્યક દર્શનની પર્યાય ગુરુના ઉપદેશથી ઉત્પન્ન ન થાય, નિમિત્તથી ઉત્પન્ન ન થાય. કેમ કે સત છે, ક્ષણિક સત છે, ક્ષણિક ઉપાદાન છે. એમ એ સમ્યક દર્શનની પર્યાય આત્માના ઉપાદાનથી ઉત્પન્ન ન થાય. ત્રિકાળી ઉપાદાન કારણ નથી. ક્ષણિક ઉપાદાનમાં કારણ કાર્ય બધું એનામાં છે, એક સમયના સતમાં છે. બરોબર? ઓલો ઉપચાર થઈ ગયો. કેવળ જ્ઞાન આપણે અશુદ્ધ કીધું ને, કારણ કાર્યમાં કાર્ય અશુદ્ધ થયું અને કારણ શુદ્ધ હતું. કારણને આપણે અશુદ્ધ કીધું, કાર્યનો આરોપ આપીને કારણને અશુદ્ધ કીધું, તો એ ઉપચાર થઈ ગયો. બાકી મિથ્યાત્વનું કાર્ય છે, એનું કારણ એ મિથ્યાત્વ જ છે. નથી ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, કે નથી એનો આપણે કર્મનો ઉદય. બરોબર? એનું કાર્ય એના સત્કારકથી થાય છે, ક્ષણિક ઉપાદાન. એક સમયનું સત છે ને, સત અહેતુક હોય, એને કોઈની અપેક્ષા ન હોય. સમ્યક દર્શનની પર્યાય છે એ ગુરુના ઉપદેશથી ઉત્પન્ન ન થાય, અને તમારા દ્રવ્ય ગુણથી પણ ઉત્પન્ન ન થાય. શ્રદ્ધા ગુણથી સમ્યક દર્શન ન થાય, કારણ કે એ શ્રદ્ધા ગુણ ધ્રુવ છે અને આ પર્યાય છે એ અધ્રુવ છે. એટલે ધ્રુવથી અધ્રુવ ન થાય. ધ્રુવમાં અધ્રુવનો અભાવ છે, અને નિમિત્તથી પણ ઉત્પન્ન ન થાય. નિમિત્તમાં શું કીધું? દર્શનનો સંક્ષેપ, સંકેત, એનાથી પણ ઉત્પન્ન ન થાય. આ શાસ્ત્રમાં આવે છે ગુરુથી તો જ્ઞાન ન થાય, પણ પોતાના દ્રવ્ય ગુણથી પણ આત્મજ્ઞાન ન થાય. ક્યાં શાસ્ત્રમાં આવે છે? મોક્ષપાળ પ્રકાશકમાં આવે છે. અમિત ગતિ આચાર્યનું યોગસાર પ્રાભ્રત છે ને, એમાં ચાલો. હા, યોગસાર પ્રાભ્રત. અમિત ગત્યા છે. એક યોગેન્દુ દેવનું યોગસાર છે, એની આ વાત નથી. અમિત ગતિનું યોગસાર છે ને, એની વાત. અમિત ગતિ આચાર્ય એટલે સામાયિક જેની લખી છે. યોગેન્દુ દેવનું છે કે અમિત ગતિ આચાર્ય છે? બે યોગસાર છે. એક યોગસાર પ્રાભૃત ને એક યોગસાર પરમાત્મા પ્રકાશ જેને લખ્યું ને, એ યોગેન્દુ દેવનું યોગસાર છે અને પરમાત્મા પ્રકાશ છે. અને આ યોગસાર છે એ અમિત ગત્યા છે, એને યોગસાર પ્રાભૃત છે. હવે જો પર્યાય કોઈથી ઉત્પન્ન ન થાય તો આ દ્રવ્ય સ્વભાવ અનાદિ અનંત છે, તે કોઈથી ઉત્પન્ન થતો નથી. પર્યાય કોઈથી ઉત્પન્ન ન થાય તો દ્રવ્ય ક્યાંથી કોઈથી ઉત્પન્ન થાય? આહા, પરમાત્મા નિરપેક્ષ છે. પર્યાય છે તો દ્રવ્ય છે તેમ નથી. પર્યાયમાં સમ્યક દર્શન થાય તો આત્મા છે તેમ નથી. પર્યાયમાં મોક્ષ થાય તો આત્માનું અસ્તિત્વ રહે તેમ નથી. કેવળ જ્ઞાનની પર્યાય તો સંસારી જીવને નથી. જો એના આધારે આત્મા હોય તો તે અનાત્મા થઈ ગયો, આત્માનો નાશ થઈ ગયો. કોઈની અપેક્ષા નથી. સતને કોઈની અપેક્ષા ન હોય. એક સૂત્ર કોતરી લેવું અંદરમાં. જ્ઞાન માહી લખી લીજે. આહા, કે દ્રવ્ય સત, ગુણ સત ને પર્યાય સત. આ પ્રવચન સારનો પાઠ છે. દ્રવ્ય સતને પર્યાય સત, સત હોય તે નિરપેક્ષ જ હોય, અને કોઈની અપેક્ષા ન હોય, એને કોઈની અપેક્ષા ન હોય. પાણીની શીત પર્યાયનો વ્યય પણ ઉષ્ણ રૂપે પરિણમે છે. પાણીની પર્યાય એને ત્રિકાળી શીતળ પાણીની અપેક્ષા નથી, ને અગ્નિની અપેક્ષા વિના ઉષ્ણ થઈ ગઈ છે. અગ્નિ એને આડી નથી, અગ્નિ એમાં નિમિત્તે નથી. જો નિમિત્ત જોઈશ તો પર્યાય સત નહીં દેખાય. ઉપાદાનને જો જ્યારે નિમિત્તને જોઈશમાં
તો પર્યાય સત ક્ષણિક ઉપાદાન તને દેખાશે. ક્ષણિક ઉપાદાન દેખાશે તો કરતા બુદ્ધિ છૂટીને દ્રવ્ય દ્રષ્ટિ થઈ જશે. પછી જ્ઞાન થયું કે આ પર્યાય તો સત છે, મારાથી થઈ નથી. આખો સિદ્ધાંતિક બોલ છે આ બધા, બરોબર? એક એક સિદ્ધાંત બધા. હવે 60માં કળશમાં આપણે એમ કીધું હતું, કળશ ટીકામાં, કે સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે ને તો ઉષ્ણતા અગ્નિની છે અને શીતળતા પાણીની છે. અહીંયા એમ કીધું કે અગ્નિ એને અડી નથી, અગ્નિની અપેક્ષા વિના પાણી ઊંડું છે. તો બેમાં શું ફેર પડ્યો? શું પૂછ્યું? ફરીથી પૂછો તો બેન. 60માં કળશમાં એમ કીધું કે સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો ઉષ્ણતા અગ્નિની છે અને શીતળતા પાણીની છે. ઊનું પાણી થયું ને એ ઉષ્ણતા અગ્નિની છે. પાણીનો સ્વભાવ નથી ઉષ્ણ થવા, પાણીનો સ્વભાવ ત્રિકાળ શીતળ છે. હવે અહીંયા એમ કીધું કે પાણી શીત પર્યાયનો વ્યય થઈને ઉષ્ણ રૂપે પરિણમે છે, બરોબર? તો પાણી એ ઉષ્ણ થઈ ગઈ ને તો એ કે છે પાણીની પર્યાય ત્રિકાળી શીતળ પાણીની અપેક્ષા નથી અને અગ્નિની અપેક્ષા વિના જ ઉષ્ણ થઈ ગઈ છે. એ બેમાં શું ફેર પડ્યો? સ્વભાવગ્રાહી જ્ઞાન એટલે જે જ્ઞાન પાણીના મૂળભૂત સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે છે, ત્યારે એમ દેખાય છે કે પાણી માં શીતળતા જતી નથી, પાણીની શીતળતા પાણીમાં રહે છે અને અગ્નિની ઉષ્ણતા અગ્નિમાં. અને અહીંયા તો એમ કીધું કે પાણીની શીતળતા બી પાણીની અપેક્ષા નથી, એટલે હરેક ગુણ પોતાની સ્વતંત્રતા છૂટી છે. શીતળ ઉષ્ણ એ બધા તો એના પોતાના ગુણ છે ને, તો શીત ઉષ્ણ ગુણ પોતાનામાં, દ્રવ્ય પાણી દ્રવ્ય પાણીમાં ને શીત ઉષ્ણ ગુણ પોતાનામાં, અને એ એકબીજાને અડતા નથી. પોતામાં એટલે પોતાના ગુણ ગુણમાં ને દ્રવ્ય દ્રવ્યમાં ને પર્યાય પર્યાયમાં. એમ ગુણની વાત નથી, પર્યાયની વાત છે. નિરપેક્ષ પર્યાય સ્વભાવ અને દ્રવ્યના આધારે નથી પલટાતો અને દ્રવ્ય પર્યાયના આધારે નથી પલટાતો. એટલે પર્યાય દ્રવ્ય સ્વભાવ ને પર્યાય સ્વભાવની વાત. સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે કીધું ને, આ દ્રવ્ય સ્વભાવની વાત છે, બરોબર? અને અહીંયા પર્યાય સ્વભાવની વાત છે. એટલે કર્મથી રાગ થાય આપણે એમ કહી છે ને, તો કર્મની અપેક્ષા વિના રાગ થાય છે, એમ પોતાના સત્કારકથી થાય છે, એટલે પર્યાય સ્વભાવ થયો, બરોબર? એને ક્ષણિક ઉપાદાન કીધું ને, અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરિણમન શક્તિ. અહીંયા પર્યાય સ્વભાવ સિદ્ધ કર્યો અને આ દ્રવ્ય સ્વભાવ શીતળ છે ને, પાણી કોઈ ઉષ્ણ ન હોય એનો સ્વભાવ, કારણ કે અગ્નિ ખસી જાય તો પાછી શીતળ થઈ જાય છે પાણી એની મેળ, એટલે એ સ્વભાવ પ્રમાણે પરિણમી જાય છે. એટલે અહીંયા દ્રવ્ય સ્વભાવની વાત કરી કે દ્રવ્ય સ્વભાવના લક્ષ્ય તમને પર્યાયમાં શીતળતા થાય. અહીંયા એમ કે છે કે ઉષ્ણ રૂપે પરિણમે કે શીતળ રૂપે પર્યાય પરિણમે. તો શીતળ પર્યાય થાય એમાં દ્રવ્યની અપેક્ષા નથી. કેવળ જ્ઞાન થયું ને તમને, તેમાં દ્રવ્યની અપેક્ષા નથી, કારણ કે દ્રવ્ય તો અનાદિ અનંત હતું, તો અત્યાર સુધી કેમ કેવળ જ્ઞાન નહોતું? એટલે પર્યાય પોતાના સત્કારકથી સ્વયંભૂ પરિણમી તો એ એનું લક્ષ કરતી પરિણમી, તો એને કેવળ જ્ઞાન થયું, અંતર્મુરત ટકી ગયું, બરોબર? એટલે એ પર્યાય સ્વભાવ એ સત હેતુ અને દ્રવ્ય સ્વભાવ પણ સત હેતુ. દ્રવ્ય સ્વભાવની જયારે વાત કરવામાં આવે ત્યારે ઉષ્ણતા અગ્નિની અને શીતળતા પાણી, અને પર્યાય સ્વભાવની વાત આવે તો પર્યાય પોતાનો શીતળ સ્વભાવ છોડી અને પોતે ઉષ્ણરૂપ થઈ ગયું, બરોબર? અને પછી પોતાનો ઉષ્ણ સ્વભાવ છોડીને પોતે જ શીતળ રૂપ થાય છે, એટલે એના સત્કાર. છોડે તો સ્વભાવ કેમ કહેવાય? જે છૂટી જાય એને તો સ્વભાવ નો કહેવાય. સ્પર્શ ગુણ હોય ને, સ્પર્શ ગુણમાં બે આવે, ઉષ્ણ આવે ને શીતળે આવે, બરોબર? પર્યાય સ્પર્શ ગુણ ની પર્યાય હોય તો એમાં બે ભાવે પરિણમે. સ્પર્શ ગુણ નથી, તો પાણીની વાત ચાલે છે ને, કે પાણી પાણીની પર્યાયની વાત આવે છે. પર્યાયમાં શીત ને ઉષ્ણ બે ગુણ આવે છે, એટલે એ પોતાના પર્યાય સ્વભાવ શીત સ્વભાવને છોડે છે તો ઉષ્ણ સ્વભાવ પરિણમે. એમાં સ્પર્શ નામનો ગુણ છે ને,
એટલે સ્પર્શ ગુણમાં 8 પર્યાય છે, શીત ઉષ્ણ બધી એમ, બરોબર. તો એ પોતાના સત અહેતુકથી પરિણમે છે, પોતાના સત્કારથી. એટલે વિભાવ રૂપે પરિણમે તોય પોતે એમાં છે, અને સ્વભાવ રૂપે પરિણમે તોય પોતે છે. એના માટે આવે છે ને કે ધારી રાખેલો ધર્મ, એટલે પર્યાય એ પોતે ધારી રાખેલો ધર્મ. રાગ રૂપે પરિણમે તો એ રાગ તમે ધારી રાખેલો ધર્મ છે, અને વિતરાગ રૂપે પરિણમો તો પણ વિતરાગ તમારો ધારી રાખેલો ધર્મ છે. ઊંઘ આવે છે ભૈરવીબેન? બહુ જ થાકી ગયા? બહુ ગઈ છે ને હમણાં, બહુ જ 6-7 કલાક હમણાં કેટલા દિવસથી કરી છે. એના 3 દિવસનો થાક આજે બધો બહાર નીકળે છે. થઈ ગયું? થઈ ગયું. 10 વાગે પૂરી જ કરી લઈએ. મોકલાવી દીધું આજે રાજુને. મેં કીધું કે હવે પંડિતજીને સાથે કર તું. મેં તો આજે એક દિવસ, હવે પાછું ઓલું પ્રવચન તો ચાલુ કરવાના જ. મેં કીધું 1 દિવસ પછી કાલથી ઠેકાણે પડશું પાછા. આજે બહુ થાકી ગયા હોય તો રહેવા દો, કે કરવું છે? 10 વાગ્યા સુધી કરી લે, પછી પૂરું કરશું. 10 મિનિટ છે. ચાલો. હવે પર્યાય પોતાથી ન થાય, અને આ દુકાનના કામને, ફેક્ટરીના કામને, આ બધું હું કરું મોટું ભૂત વળગ્યું છે, મોહરૂપી ભૂતળું, અને બળદની જેમ ભાર વહેવડાવે છે. આખો દિવસ આ કરું, ક્યાંય શાંતિ સુખથી ચેનથી બેસી શકતો નથી. હા, એ તો ઓલું છે ને, ઓલું ભૂતાવિષ્ટ ને ધ્યાનાવિષ્ટ વાળું. મોહરૂપી ભૂતળું. બોલો માસી, આ કઈ કથામાં છે? મોહરૂપી ભૂતળું બળદની જેમ ભાર વેવડાવે છે. મને કઈ થોડું ખબર જ હતા. મોહરૂપી ભૂતળું વાંચ્યું તો થોડીક ગાથાઓ, પેલી 1 થી 16 ગાથા તો રોજ વાંચવાની ને રોજ એની ટીકા વાંચવાની. નહીં તો રોજ બોલીએ છીએ, એટલે શું થઈ ગયું? ચોથી ગાથા કાઢો. ચોથી ગાથા એમાં આવે છે કામ ભોગ બંધન ની કથા છે. હા, શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવલ સુલભતા. આ સમસ્ત ગાથા સર્વ લોકને કામ ભોગ સંબંધી બંધની કથા તો સાંભળવામાં આવી ગઈ છે, પરિચયમાં આવી ગઈ છે, અને અનુભવમાં પણ આવી ગઈ છે, તેથી સુલભ છે. પણ ભિન્ન આત્માનું એકપણું હોવું કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી, અનુભવમાં આવ્યું નથી, તેથી એક તે સુલભ નથી. આ સમસ્ત જીવ લોકને કામ ભોગ સંબંધી કથા અને લીટી પણ કરી છે આપણે. કથાનો અર્થ શું થાય? કામ ભોગ બંધનની કથા એટલે એનો જ વેપાર, એનું જ વ્યવહાર, એનું જ કથા એટલે ભાવ. કામ ભોગ બંધન નો ભાવ થી પરિચિત છે, એટલે શુભ અશુભ ભાવ થી પરિચિત છે. આ સમસ્ત જીવલોકને કામ ભોગ સંબંધી કથા એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે, આત્માનું અત્યંત બુરું કરનારી છે. તો પણ પૂર્વે અનંતવાર સાંભળવામાં આવી છે, અનંતવાર પરિચયમાં આવી છે, અને અનંતવાર અનુભવમાં પણ આવી ચૂકી છે. કેવો છે જીવલોક? જે સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે, નિરંતરપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવરૂપ અનંત પરાવર્તનને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે. સમસ્ત વિશ્વને એક છત્ર રાજ્યથી વશ કરનારું મોટું મોહરૂપી ભૂત, જેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે. આવી ગયું ભૂત, આવી ગયું મોહરૂપી ભૂત, આવી ગયું. સેમ જ આવી જ બળદની જેમ ભાર વહેવડાવે છે.
વાંચું કે પૂરું કરું? હા, કરીએ પૂરું આજે, હવે કાલે. ચાલો. જાવાની એક નામ શ્રી સુજે લોકાલોક સોવાણી મસ્તક નમઃ સદા જય જિનેન્દ્ર. કાલથી ઓલા તમારા નોટ્સ થોડાક વાંચ્યા છે, પણ હવે વાંચવાનું ચાલુ કરીશ પ્રોપરલી. હમણાં તો 4 દિવસ મૂકી દીધું હતું. હા, એટલે હવે ઓલા 6 પદના પત્રના પછી એમાં કાંઈ હશે તો